દેવાંગ દેવાંગ સુવા દે ને મને. સુવા દો. ખબર છે કેટલા વાગ્યા છે? 9 વાગી ગયા છે. ઉઠવું છે કે નહીં? નહીં, પછી ઉઠીશ. સારું, તો આજે બહાર જવાનું છે ને, હું એકલી જ જઈ આવું. ઓ બહાર જવાનું છે. કરી છે આ તું 9 વાગ્યા છે હજી. ત્યાં તો તારું બહાર જવાનું પણ ઊભું થઈ ગયું. હા તો જવાનું છે. આજે તારીખ કઈ છે ખબર છે તમને? છે 15 તારીખ કયો મહિનો? સેકન્ડ 15 તારીખ માય ગોડ 15 તારીખ બીજો મહિનો એટલે કે આજે આપણી મેરેજ એનિવર્સરી છે, રાઈટ? રાઈટ. હા, યાદ જ હતું મને. આ તો ખાલી નાટક કરતો હતો. ઓહ, કંઈ પણ. આ રાત્રે 1 વાગ્યા સુધી જાગતા હતા, એક પણ વાર વિશ ના કર્યું, અને પાછું યાદ હતું એમ? ફોટોઝ એડિટિંગ કરતો હતો ને આપણા બંનેના. ક્યાં છે? ફોનમાં. ફોન ક્યાં છે? ફોન ક્યાં મૂક્યો છે? મને શું ખબર તમારો ફોન ક્યાં છે? તમે ફોટો એડિટ કરતા હતા ને, મને કેમ ખબર હોય? સારું, સાંજે તો- તમને યાદ છે ને, તો પછી ગિફ્ટ પણ લાવ્યા છો, તો લાવો મારું ગિફ્ટ. છોડ ને, ફોન ક્યાં છે મારો? શું? ફોન ક્યાં છે? તને કહ્યું ને ફોન ક્યાં મૂક્યો છે? ફોન તો કે. મને નથી ખબર. શું નથી ખબર? અહીંયા હતો તો અહીંયાથી ક્યાં જાય? હા, ફોનને પગ આવ્યા છે. હા, અહીંયા કોઈ આવ્યું હતું? હા, આ સવારમાં બેડ પર કોણ આવ્યું હતું? કોઈ સાફ કર્યો હતો બેડ? કોઈ સાફ નથી કર્યો, પણ ફોન સામે પડ્યો છે, દેખાણો. યાદ કરો ત્યાં કેવી રીતે ગયો? ફોન અહીંયા હતો તો. મેં જ મૂક્યો હશે, ભૂલી ગયો. મને એમ કે ના ના, તમે ગુસ્સો કરી લો. આજના દિવસે પણ તમારે ગુસ્સો કરવો જોઈએ મારા પર. ના બકા ના, ગુસ્સો નથી કરતો. હું તને સામાન્ય પૂછી રહ્યો હતો. તું જાણે છે ને કે મારું બધું કામ ફોન ઉપર થાય છે, બધો વહીવટ ફોનમાં હોય છે. તો પછી ગિફ્ટ ને ગિફ્ટ મગાવ્યું છે, પણ એકચ્યુઅલી ઓફિસમાં છે. તમારા એક્સક્યુઝ તમારી પાસે રાખો. ખબર છે મને કે તમે ભૂલી ગયા હતા, અને મેં જ યાદ કરાવ્યું છે. ના ના, ભૂલી નથી ગયો. ઓફિસમાં ઓલરેડી છે. મેં રાહુલને બધી વાતચીત કરી છે. રાહુલે પેકિંગ કરાવીને રાખ્યું છે. સરસ. તો આજે ઓફિસથી કેટલા વાગે આવશો? આજે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, નાનકડી અમથી. બસ હા, મીટિંગ પતે પછી તું અને હું, આપણે બંને સાથે. ઓકે? પણ હું એ જ પૂછું છું ને કે કેટલા વાગે આવશો? કહી ના શકાય કે આ મીટિંગ ક્યારે પૂરી થશે ક્યારે નહીં. પણ તું આજનો દિવસ પણ તમને તમારી મીટિંગ એટલી વાલી લાગે છે? સરસ, એક કામ કરો, તમે છે ને અત્યારે જ જતા રહો ઓફિસ, અને 1 2 3 4 વર્ષ સુધી આવતા જ નહીં. આ ગયા વર્ષે પણ ભૂલી જ ગયા હતા ને. આ 2 વર્ષ થઈ ગયા છે લગ્નને, પણ છતાંય મેરેજ એનિવર્સરી યાદ જ નથી. અરે માણસ પોતાના આવા ખાસ દિવસને તો યાદ રાખે ને. હા, કે ખાસ દિવસમાં મારો લાઈફમાં ખાસ પર્સન આવ્યું હતું નહીં, એ પણ તારા જેવું નાનું નાનું. તો શું પ્લાનિંગ છે? પ્લાનિંગમાં તો જઈએ ને, સાંજે ડિનર ઉપર જઈશું. પછી તું કહીશ ત્યાં. ગયા વર્ષે કીધું હતું કે તને લોંગ ડ્રાઈવ પર લઈ જઈશ. હજુ એ લોંગ ડ્રાઈવ ક્યાં આવી નથી. પણ તું સમજે છે ને, હું ઓફિસનું કામ જ એવી રીતના સંભાળી રહ્યો છું ને કે મને સમય જ નથી મળતો. હા જો ને, છેલ્લા 30 દિવસમાં એક પણ રજા મળી છે ખરા? આ તમને તમારા કામથી એટલો બધો પ્રેમ છે તો મારી સાથે લગ્ન શું કામ કર્યા? જ્યારે જો ત્યારે બસ કામ કામ ને કામ. આ કામ સાથે જ લગ્ન કરી લેવાય. હો બેબી, આ બધું છે ને સમય પર સારું લાગે. અત્યારમાં કામ છે તો કામને સમય આપું, જ્યારે કામ નહીં હોય ત્યારે તું તો છે જ ને, ત્યારે તને સમય આપીશ. સરસ. તો પછી હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી. વહેલા આવજો. આ વખતે વહેલા ના આવ્યા છો ને તો તમારો વારો છે. ના ના, વહેલો આવી જઈશ, પ્રોમિસ. હા, વખતે પાક્કું, બને એટલો વહેલો. ઓકે?
રિમાઇન્ડર મૂકી દઉં ગૂગલમાં? ના, એટલું તો યાદ રહેશે ને તમને. ચાલો ફટાફટ, મારે બીજા એક કામ છે. હા, થોડી વાર સૂઈ લઉં હજી. ના ના ના, નથી સૂતો, જાઉં છું. દામિની, હા ભાભી, હેપી એનિવર્સરી. આ તમને યાદ હતું? થેન્ક યુ. ક્યાં છે દેવાંગભાઈ? ફ્રેશ થવા ગયા છે. આજે તો દેવાંગભાઈનું મગજ શાંત છે ને, ગુસ્સો નથી કર્યો ને? ગુસ્સો? એમનો ગુસ્સો છે ને અહીંયા ને અહીંયા હોય છે. એક તો મગજમાં ગુસ્સો ઓલરેડી હોય છે, નાક ઉપર પણ હોય છે ને મોઢા પર પણ હોય છે. જ્યારે અહીંયા ગુસ્સો આવે ને તો અહીંયાથી બહાર કાઢે. એટલે આજ પણ બોલ્યો? બોલવાના હતા. આ રાત્રે છે ને ફોન પોતે ડ્રેસિંગ ઉપર મૂક્યો હતો ને મને પૂછે છે કે મારો ફોન ક્યાં છે, ફોન ક્યાં છે. બસ ઝઘડો થવાનો જ હતો, પણ પછી ના થયો. એનિવર્સરી હતી ને. અરે વાહ, કાશ કે આ રોજ કઈ સારા દિવસો ઉગતા હોત. એ બાને તમે લોકો ઝઘડો તો ના કરત અને રોજ સવારે મારે સાંભળવું ના પડત કે ભાભી આજે આમ થયું, ભાભી આજે તેમ થયું. આ ઝઘડો શું કામ થાય છે ને મને એ જ નથી સમજાતું. જુઓ ને, બંને વચ્ચે પ્રેમ પણ એટલો છે, પણ છતાં નોર્મલી વાત કરતા કરતા અચાનકથી ઝઘડો થઈ જાય છે. એનું પણ તો કારણ છે ને. તમે લોકો ઘણા સમયથી સાથે છો, એકબીજાની સાથે ઉતાર ચઢાવ બધું જોયું છે, એટલે હવે ખબર છે કે આ વ્યક્તિનો સ્વભાવ અહીંયાથી લઈને આમ જ છે. આ શબ્દ ઉપર આટલું જ રિએક્શન આવશે. માણસ છે ને જાણી જોઈને ઘણીવાર આવું કરતો હોય છે, એટલે તારે હવે થોડું બદલવું પડશે. એને બદલે તો તું સહી. પણ મારા એકના બદલવાથી શું થશે? તમારા બધાનું શું? મારા એકની વાત હોય તો સમજીએ, પણ દેવાંગ બધા ઉપર એટલો ગુસ્સો કરે છે. ઘરના નાના દીકરા છે પણ ગુસ્સો જોવો છે એમનો. જોયો છે ને, મને તો ખબર જ છે. આ લગ્ન કરીને તું આવીને એ પહેલાં અમે પણ બહુ બધું જોયું છે, પણ મને આજ સુધી એ વાત ન સમજાય કે દેવાંગભાઈ આટલા બધા ગુસ્સાવાળા છે કેમ. આઈ મીન, નાનપણમાં ગુસ્સો કરે, જીદ કરે તો સમજીએ કે બાળપણ છે, મેચ્યોરિટી નથી એટલા માટે આવું કરે છે, પણ અત્યારે આ બધું કરવાનું રીઝન? કહેવાય છે ને, કોઈને મગજ એવો તેજ હોય છે, જ્યારે એમની મરજીનું કોઈ કાર્ય ન થાય કે એમની મરજી વિરુદ્ધ કામ કરીએ કે એમને ન ગમતો આપણે બોલીએ તો તરત ગુસ્સે થઈ જાય છે, પણ મનમાં કાંઈ ન હોય. પણ દામિની, એ વાત પણ તો સમજવા જેવી છે ને કે ઉંમરની સાથે માણસને સુધરવું પડે, સમજવું પડે, નહીંતર પોતાનો ગુસ્સો ક્યારેક પોતાને જ લઈ ડૂબે. છોડો ને, અત્યારે એ બધી વાત શું કામ કરવી છે? અત્યારે તો બધું બરાબર છે ને. બધું જ બરાબર છે. આ ભાઈ ક્યાં છે? ખબર નહીં, ગયા હશે ક્યાં. એમને તો સવારે ઉઠે ને એટલે ચાલવાનું બાનું કરીને જશે અને ફ્રેન્ડ સર્કલ સાથે બેસીને વાતો કરશે, અને જો રૂમમાં સુવાની વાત હશે ને તો ફોનમાં મતતા હશે. આ બંને ભાઈઓ સરખા જ છે, એ કહીને કાંઈ કહેવા જેવું નથી. કહેવા જેવું તો મમ્મીને છે કે તમે એવું તો શું કર્યું છે કે આ બંને ભાઈઓ કહે છે કંઈ બીજું અને કરે છે કંઈ બીજું. છોડો, નાસ્તો શું બનાવવો છે? દેવાંગભાઈને પૂછ્યું? હવે એમને શું પૂછવાનું હોય? નહીં પૂછે એટલે વળી ગુસ્સો કરશે કે આજે એનિવર્સરી છે છતાં પણ મને ભાવતું તો કંઈ બનતું નથી આ ઘરમાં. હા તો એમને સાબુદાણાની ખીચડી ભાવે છે ને, બનાવી દઈશ. હા તો એ જ બનાવી નાખ, અમે બધા ખાઈ લેશું. પણ એમને ભાવે છે, તમે બધા શું કામ ખાઓ? તમારા માટે ભાખરી બનાવી નાખો ને. શું કામ ડબલ મહેનત કરવી છે? અમને બધું ચાલશે, બસ તું ધ્યાન તારા ઘરવાળાનું રાખ કે જો એ ગુસ્સે ના થાય ને તો આ ઘરમાં બધી શાંતિ છે. ચલો, ઘરના નાના દીકરાની ધાક ધમકી કેટલી છે, બધા જ કેટલું ડરે છે. સાચું કહું તો ખાલી ડર નથી, પણ ઘણીવાર બીક પણ લાગે છે. એમનો ગુસ્સો એટલો બધો છે ને કે ક્યારે સામે બોલીને કંઈ કરી બેસે. ખોટા ગુસ્સામાં ને ગુસ્સામાં કંઈ અવળું પગલું લીધું, કોઈ પર હાથ ઉપાડ્યો, નકામાં સંબંધો બગડે, શરીરને નુકસાની થાય ને એટલે ઘણીવાર અમે એમ ચૂપ રહેતા હોય. કાંઈ નહીં, જવા દો. હવે તૈયાર થઈને એ પણ આવતા જશે, ફટાફટ બનાવી નાખો. નહીં બને કેમ? સાબુદાણા ક્યાં પલાળ્યા છે? તું તો ગઈ. આજે તારી એનિવર્સરી ઉજવાઈ જાય ને પછી મને ફોન કરજે, હું મારા મમ્મીના ઘરે જાઉં છું. ભાભી, હું તો કહી દઈશ આજે નાસ્તો હું નહોતી બનાવવાની, ભાભી બનાવવાના હતા, એટલે ભાભીએ ભાખરી બનાવી છે. કયા ભાવની દુશ્મની કાઢે છે મારી સાથે? દેવાંગભાઈને ખબર પડશે ને તો ખબર નહીં કેટલો ગુસ્સો કરશે મારી પર. તમે મારા મોટા બેન નહીં, તમે મારા જેઠાણી થોડી મોટા બેન છો ને. મોટી બેન છું ને તો મારા પર કોઈ ગુસ્સો કરે તને ના ગમવું જોઈએ. એક સમયે જેઠાણી હોત ને તો ચાલો. હા તો જેઠાણી સમજીને પ્લીઝ, હા એટલી હેલ્પ કરી તો. મારા પર કોઈ ગુસ્સે થશે તમને નહીં ગમે ને. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. વેલકમ. પણ
થેન્ક યુ કહીને કૂવામાં કોણ નાખે? શું બનાવ્યું છે જમવાનું? દેવાંગભાઈ ખબર નહીં, હું તો અહીંયા હતી જ નહીં. આ નાસ્તો દામિની બનાવવાની છે. શું દામિની બનાવવાની છે? આ તમને ખબર નથી પડતી? આજે મારે બહાર જવાનું છે, બધી વાતચીત થઈ હતી કાલે. હેપી એનિવર્સરી. શું હેપી એનિવર્સરી? આ નાસ્તો લાવો ને, મારે જવું છે ઓફિસે. દેવાંગભાઈ બન્યો નથી તો મતલબ કે મારે આજે પણ બહાર નાસ્તો કરવાનો એમ જ ને? જ્યારે હોય ત્યારે બન્યું નથી, આ છે તે છે, બાના તૈયાર જ હોય છે. મને ખાલી 5 ક્યાં છે દામિની? હું આવું. ગઈ છે ક્યાં આમ? કમાલ છે, આ લોકોને નાસ્તો બનાવવાની નથી પડી. અને દામિની, મમ્મી, 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 મમ્મી. બોલ ને બેટા. હા, નાસ્તો કેમ નથી બન્યો હજી સુધી? આ તમે જાણો છો ને કે ઓફિસે જવાનું રોજ મારે લેટ થાય છે આ નાસ્તાના હિસાબે. નિરાતે નથી બોલી શકતો? અરે શું નિરાતે બોલું? તમને ખબર નથી પડતી કે રોજે રોજ નાસ્તો સામે તૈયાર હોવો જોઈએ? અરે પણ બે વહુ બનાવે તો છે, થોડીક તું શાંતિ રાખ. 2-5 મિનિટ હમણાં બની જશે. 5 મિનિટમાં શું બનશે? ચા ને ભાખરો બનશે, બાકી બીજું કઈ નહીં બને. અને હા, અધૂરામાં પૂરું. હા, સાબુદાણાનો ખીચડો. જ્યારે જોઉં છું ત્યારે સાબુદાણાનો ખીચડો સામે આવે છે. હવે ભાવે છે તો એનો મતલબ એમ છે કે રોજે રોજ એકને એક જ વસ્તુ ખવડાવવાની? હા, બીજું કઈ નવીન બનાવતા નથી આવડતું ઘરમાં કોઈને? આ સવારનો નાસ્તો સૌથી વધારે મહત્વનો હોય. દેવાંગ બસ કર હવે. ગામ ગધેડો કરીશ કે શું? તો શું કરું બીજું? આ તમને ખબર નથી પડતી? આ તમે શિખામણ નથી આપી શકતા? અરે જો વહુઓ કરવા તૈયાર ના હોય ને તો પછી તમારે કરી નખાય. આ ઘરમાં બેઠા બેઠા રોટલા જ તોડો છો, બીજું કઈ કરતા નથી ઘરમાં. દેવાંગ બસ કર ને હવે. કેટલું બોલીશ? એક દીકરો થઈને માં સામે આવી રીતે વાત કરે? તો કેવી રીતે વાત કરું? બોલો ને, કેવી રીતે વાત કરું? તમને કેવી રીતે વાત કરું તો ગમે કહો ને. દેવાંગ તારા ઘરે હવે તારી બૈરી છે, ખબર છે ને તને? કુંવારો નથી તું. તો મારી બૈરીને પણ ખબર છે કે હું આ ઘરમાં છું, કુંવારો નથી હું. તો પછી પરણ્યા પછી થોડું સુધારવું પડે. પહેલેથી તું આવો જીદી છે, હવે જીદી સ્વભાવ ન ચાલે દીકરા. માની લઉં કે મારો સ્વભાવ આવો છે તો છે, હું મારા સ્વભાવને સ્વીકારી લઉં છું. પણ તમે લોકો મારા સ્વભાવ પ્રમાણે સેટ ના થઈ શકો. હા, દર વખતે તારો સ્વભાવ આવો છે, તને આવું છે, તને પેલું છે, તને ગુસ્સો વાતમાં આવે છે તો આવે છે. હવે એટલે સુધારો લાવ. કાલ ઉઠીને તારે ત્યાં સંતાન થશે તો પણ તું આવો સ્વભાવ રાખીશ? શિખામણની જરૂર નથી, શિખામણ નહીં આપવાની. હા, તમારી સલાહ, શિખામણ બધું જ તમારી પાસે રાખો. દેવાંગ હું તારી માં છું ને એટલે સહન કરી લઉં છું. હા, પારકી દીકરી આવે ને એ સહન ન કરે. કેટલુંક સહન કરે દામિની. કરો તમારું ભાષણ શરૂ કરો. હું સાંભળી રહ્યો છું, કરો ને ભાષણ શરૂ. ભાષણ નથી કરતી, સલાહ આપું છું કે ભવિષ્યમાં તને કઈ તકલીફ ન પડે જીવનમાં. મારું ભવિષ્ય છે ને, મારું ભવિષ્ય હું બનાવી લઈશ. મારે મારા ભવિષ્યમાં શું કરવાનું છે અને શું નહીં ને એ મને ખબર પડે છે. વધારે સલાહ આપવાની જરૂર નથી મને. તને એટલી ખબર પડતી હોત ને તો આટલું જોરમાં બોલતો જ ન હોત અને ગમે તે વાતમાં આવી રીતે જીદ ન કરતો હોત. એમ છે? જીદ કરું છું? હા, આ જીદ કરું છું. આ જીદ છે ને મારી? દેવાંગ હા તો જીદ છે. હા, જીદ છે મારી. શું કરી લેશો? દેવાંગ અને હોય ને ત્યારે સલાહ નહીં આપવાની, જરાય સલાહ નહીં આપવાની. દેવાંગ નથી ગમતું મને. મને કોઈ સામે વાળો વ્યક્તિ જ્યારે સલાહ આપે ને ત્યારે ન જાણે કેમ અહીંયા ટકોરા વાગે અહીંયા. દેવાંગ તારી અને એકવાર જો અહીંયા કઈ થાય ને તો યાદ છે ને શું થાય છે ઘરમાં? હા, આ ગઈ વખતે હાથ ઉપડ્યો હતો ને મારો ભાભી ઉપર. આજે બીજી વાર તમે ગુસ્સો અપાવ્યો છે મને. દેવાંગ તું સારું નથી કરી રહ્યો. હજી કહું છું કે તું સુધરી જા દીકરા. સુધરી જાઓ? હું બગડ્યો જ છું ક્યાં કે સુધરવાનું નામ લઈ રહ્યા છો? હા, ઘરમાં જેવી રીતે હું કહું ને એવી રીતે કરવાનું. જો તાકાત ન હોય ને એવી રીતે રહેવાની તો આજે જ આ ઘર છોડીને નીકળી જાવ અહીંયાથી બધા. દેવાંગ મારે નથી જોઈતા કોઈને. હું જીવી લઈશ મારી રીતે. મને બધી ખબર પડે છે કે આ ઘરમાં મારે કેવી રીતે રહેવાનું છે, કોની સાથે કેવી રીતે વાત કરવાની છે. ગાંડો સમજો છો ને મને? હું ગાંડો છું ને? હા, ના. કહો ને.
ના ના બોલો ને કે હું ગાંડો છું બોલો દેવાંગ તને બોલો ને હું ગાંડો છું બોલો ગાંડો છું હું ગાંડો છું બોલો નહીં. હા ગાંડો છું ને તમારા મતે ગાંડો નથી હું ગાંડો કરી નાખજો છે બધાય જ્યારે હોય ત્યારે મારી વાત તો માનવાની જ નહીં જેમ મનમાં આવે એવી રીતે રહેવાનું તમારે બધા એમ ને નહીં ચલાવી લઉં કોઈનું કંઈ પણ નહીં ચલાવી લઉં આ ઘરમાં યાદ રાખજો શું છે આ દેવાંગ દેવાંગ શું કરો છો હા ખબર છે ને શું કરવાનું છે દેવાંગ છોડી અત્યારે દે. જાઓ અને નાસ્તો બનાવો જાઉં ચા ને ભાખરા સિવાય હોવું પડે કઈ પણ સમજ્યા ને જાઉં છું. દેવાંગ બટેકા પૌવા કરું છું મને બટેકા પૌવા બહુ જ ભાવે છે હા બટેકા પૌવા બીજું કઈ નહીં જાઓ જાઓ અહીંયાથી જાઓ છો બિંદેશ તને છેલ્લી વાર કહી રહ્યો છું મને છે ને મારા પૈસા જોઈએ તું સમજે છે કે નહીં આ 1.5 લાખ રૂપિયા નાની રકમ નથી અને આવી રીતે ચીટિંગ કરીને તે પૈસા લીધા છે મારી પાસેથી વાંધો નહીં તને શું લાગે છે આ રાતના 1 વાગ્યા છે તો હું કઈ નહીં કરું એમ હું 1 વાગ્યે પણ તારી ઘરે આવી શકું છું તારા બૈરી છોકરાઓ છે ને એમની સામે આવીને ઉઘરાણી કરીશ મારા રૂપિયાની યાદ રાખજે 1 મિનિટ જો છેલ્લી વોર્નિંગ આપું છું મને મારા રૂપિયા ના મળ્યા ને તો યાદ રાખજે હવે મૂકું છું હવે શું કરો છો? હા જો ને 1.5 લાખ રૂપિયા લઈ ગયો છો ને એ પણ ચીટિંગ કરીને પૈસા નથી આપતો સાલો અરે તો આવી રીતે વાત કરવાની હોય અરે જ્યારે જો ત્યારે બસ ગુસ્સામાં ને ગુસ્સામાં વાત જ ના કરવાની હોય આવા લોકોની સાથે વાત જ ન હોય આને જેને ઘરે જઈને 2 લાફા મારીને રૂપિયા કઢાવવાના હોય તો તમે જે પ્રમાણે ગુસ્સો કરો છો ને એ પ્રમાણે તો તમારી સાથે પણ વાત ના કરવી જોઈએ. હા તો નહીં કર ને મેં થોડી કહ્યું છે કે મારી સાથે વાત કર મેં બોલાવી છે તને મારો વહીવટ કરતો હતો ને 1 વાગે આજે આપણે બહાર જવાનું હતું યાદ છે ને હું તૈયાર થઈને અહીંયા બેઠી હતી હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે આવ્યા તો નહીં તમે તો સંભળાવે છે શાનું હા હા એનિવર્સરી બેનિવર્સરી માટે કઈ સમય નો કાઢવાનો હોય અને આમ પણ હા 1 વર્ષે જતી રહેશે ને તો આવતા વર્ષે ફરી પાછી આવશે મારો ધંધો નહીં આવે પાછો ધંધો ના કરતા એવું હું કહેતી જ નથી તો પછી આ સંભળાવે છે શાની હા એનિવર્સરી છે ને આમ છે ને તેમ છે ને કહ્યું હતું મેં તને કે હું વહેલા આવતો રહીશ પણ મીટિંગ હતી મારી હા જરૂરી મીટિંગમાં લેટ થઈ ગયું અને પછી આનો વહીવટ હતો હા બિંદેશ યા સાલાને છોડીશ નહીં હું હવે જેટલું કામનું મહત્વ છે ને એટલું મહત્વ માણસનું પણ છે ખાલી કામને મહત્વ ના અપાય મેં એવું નથી કહ્યું કે તમારો ધંધો મૂકી દો પણ તમારા જીવનમાં હું પણ જરૂરી છું જરૂરી છે હા હા તું જરૂરી છે ને હા તને શું લાગે છે આ બધું સહાય કરીને કરું છું હા ભૂલી જવાય અને આમ પણ જે સમયે જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુમાં ધ્યાન આપું છું ખબર છે ને તને તમે મારા ઉપર હાથ ઉપાડ્યો હાથ શું પગે ઉપાડીશ તારા ઉપર શું કરીશ તું અને એ પણ આજે આજે એટલે કેવા શું માંગે છે શું છે હા જે બરાબરનો બાટલો છટકી ગયેલો છે હા ખોટે ખોટો આ બિંદેશિયાનો ગુસ્સો તારા ઉપર ઉતરે ને એવું નહીં કરતી હજી એ કહું છું તો ઉતારો ને તમારા માર ખાવા તો હું અહીંયા આવી છું ને તમારો ગુસ્સો સહન કરવા માટે અમે બધા તો તમારા નોકર છીએ સવારમાં મમ્મી સાથે પણ કેવું કર્યું હતું તમારી માં છે એના ઉપર હાથ ઉપાડતા પહેલા મને સલાહ દે છે હા મને સલાહ આપે છે તને શું લાગે છે કે તને જ ખબર પડે છે મને કઈ ખબર નથી પડતી એમ ને હા બોલ ને એ જ કહેવા માંગે છે ને ઓલી હરામખોર યાદ રાખજે આ ઘરમાં મારી સામે બોલવાનું નહીં જે વ્યક્તિ ચૂપ હોય છે ને એનું જ ચાલે છે આ ઘરમાં કોઈએ પણ બોલવાનું નહીં હા અને સલાહ શિખામણ તો જરાય જરૂર નથી મને તારી પાસે રાખ કેમ આવું કરો છો તમારી ગુનેગાર નથી જનાવરની જેમ મારો છો શું વાંક છે મારો તો શું વાંક નથી તારો એમ પૂછને તારી જાતને 1000 વાર કહ્યું છે ને કે જે વસ્તુ મેં નક્કી કરી હોય ને એમ જ કરવાની એના વિરુદ્ધ નહીં જવાનું ને તમે લોકો સાલાઓ 1000 વખત સમજાવ્યા છે કે જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે મારી સાથે વાતચીત નહીં કરવાની મને સુવા દેવાનો પણ નહીં હા તમને લોકોને એ સમય જ મારી અણી કાઢવાનો સમય મળે છે ને હા કે બરાબર મોકો છે અત્યારે સંભળાવી દઈએ અત્યારે સાંભળી લેશે અરે પણ કોઈની વાત નથી સાંભળવાનો યાદ રાખજે અને તમને પણ કેટલી વાર કહ્યું છે
કે જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે કંઈ નહીં બોલવાનું, ગુસ્સો માણસ પાસે ન કરવાનું કરાવે છે. સલાહ, આ તારી સલાહો સાલી બંધ નહીં થાય. અને મારા ગુસ્સા ચોપ, હજી એ કહું છું, આજના સારા દિવસે તારા ઉપર હાથ ઉપાડવા નથી માંગતો, એટલે મહેરબાની કરીને એક પણ શબ્દ બોલતી નહીં આગળ. સારો દિવસ, નખર સારો દિવસ સમજતા હોત તો તમે આવું કર્યું જ ના હોત. તો કેવું કર્યું હોત? બોલ ને, કેવું કર્યું હોત? મારે કોઈ વાત નથી કરવી તમે. ના ના, બોલ ને, કેવું કર્યું હોત મેં? હ, એ જ કહેવા માંગે છે ને, આવું ના કર્યું હોત, તેવું ના કર્યું હોત. સાલી, હા, આજે તો તને જીવતી નહીં મેલો. ફટાફટનો મોકો છે કે મારી સામે બોલવાનું નહીં, 1000 વખત નાક વાડ્યું છે, છતાંય તે સમજતી જ નથી ને. આજે ખેર નથી તાર, આજે તું નહીં ખાતો, હું નહીં. આજે જ મારી નાખ. કોણ છે? અરે કઈ નથી, હા કઈ નથી કરતા અમે લોકો. બસ ખાલી આને સમજાવી રહ્યો છું મારી ભાષામાં. હા, સમજી જશે ને એટલે હાબાન થઈ જશે અવાજ આવતો. તો ડાઈ વળી જ્યારે હોય ત્યારે શિખામણ શિખામણ શિખામણ. હા, તારા બાપ દાદાએ વારસામાં આપી છે ને. હા, કરિયાવરમાં લઈ આવી હતી ને શિખામણો. બોલતી નહીં હવે તી, મને બતાવતી નહીં. જમવાનું કાઢ, ચાલ. થાવું ભી, ચાલ ચાલ ને, જમવાનું કાઢ, ચાલ ચાલ, નીકળ, હાલ. હીરા, ચા બની કે નહીં? બનાવું છું, પણ પહેલાં તમારી સાથે એક વાત કરવી છે. હા પાડતા હોય તો કહું? હા બોલ ને, કઈ વાત કરવી છે? જુઓ ને આદિ, આ ખબર નથી પડતી કે દેવાંગભાઈને શું થાય છે. થોડી વારમાં એકદમ નોર્મલ હોય છે અને થોડી વારમાં એવું બિહેવ કરે છે કે વિચાર આવે છે કે આમને શું થાય છે. આ અવારનવાર દામિની પર હાથ ઉપાડે છે. દામિનીનો ચહેરો હાલતા ને ચાલતા કંઈ ને કંઈ વાગેલું હોય છે. ક્યારેક કોઈ વસ્તુ મારી દે છે, ક્યારેક થપ્પડ મારી દે છે. આ સારું થોડી લાગે. બિલકુલ સારું ન લાગે. મને એમ હતું કે એ ધીમે ધીમે એના ગુસ્સા ઉપર કાબુ કરી લેશે. અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે લગ્ન પછી દામિની બહુ આ ઘરમાં હેરાન થશે. દેવાંગ છે કે સમજવાની જગ્યાએ એ તો એને રમકડું સમજે છે અને મજા આવે એમ એની સાથે કરે છે. ખાલી એને જ? બધાને ઘરમાં દેવાંગભાઈ કે એટલું જ કરવું પડે છે બધાએ. પણ શું કામ? આપણને તો ખબર છે ને કે એનો સ્વભાવ પહેલેથી એવો છે. પણ એ નહીં ચાલે આદિ. સમયની સાથે માણસે બદલવું પડે છે. પછી એ તમે હોય કે હું હોય. હું તો બને ત્યાં સુધીની સાથે પ્રેમથી જ વાત કરું છું. આ એને મતલબમાં એને ક્યારેય ગુસ્સો અપાવવાનો જ નહીં. ગુસ્સો આવે તો તમે એની સાથે વાત પણ ન કરી શકો. પણ એ ઘરના લોકો સમજે છે ને. બહાર ક્યારે કંઈ થશે તો ક્યારે એવું બને ને કે દેવાંગભાઈની ભૂલ હોય ને સામે કોઈ માણસ કેવા આવે તો આ તો એમને પર ચડી બેસે. કોઈને અવરાયનું લાગી જશે, મોટો ઝઘડો થશે ત્યારે શું થવાનું છે? હા, ઘણીવાર થયો છે ને ઘણીવાર મારે જવું પણ પડ્યું છે. તું જ વિચાર કરને કે હવે એનું કંઈ થઈ શકે એમ નથી. સમજાવવાની રીતે આપણે એને સમજાવીએ છીએ. મમ્મી પણ એટલી વાર એને કહેતા હશે પણ એ એકનો બે નથી થતો. જ્યારે જુઓ ત્યારે ફરિયાદો લઈને આવે છે. ખબર નથી પડતી કે એને આ બીમારી છે કે છે શું. ડૉક્ટર કહે છે કે આનો કોઈ ઈલાજ નથી. આ પોતે જાતે જે કંઈ કરી શકે, બાકી આની કોઈ દવા નથી આવતી. શું કરવું એ સમજાતું નથી મને તો. એકવાર તમે વાત કરો, સમજાવો એમને. આ દામિની જતી રહેશે ને તો ક્યાંય ના નહીં રહી. હું કેવી રીતે સમજાવું? હા, તને ખબર છે હું સમજાવવા જઈશ તો પણ ગુસ્સો કરશે. અરે મમ્મીને કહે ને, મમ્મી એને પ્રેમથી બેસાડીને વાત કરશે, સમજાવશે. બધાને કહ્યું છે. હું જાતે પણ ગઈ છું એમની પાસે ઘણીવાર વાત કરવા માટે, તો પણ એ સમજતા જ નથી. કઈ વાત એમને મગજમાં ઘૂસેલી છે મને તો આજ સુધી એ ન સમજાયું. આ બાળક નાનું હોય ને ત્યારે આપણને બહુ સારું લાગે, કાલાવાલા કરે એટલે ગમે તે બોલવા દેવાનું. પણ એનું એ બાળક જ્યારે મોટું થઈને સામે થાય ને ત્યારે ખબર પડે કે આપણે બહુ મોટી ભૂલ કરી છે. મોટી ભૂલ? ઘણીવાર તો મને પણ એવું થાય છે કે આ લગ્ન કરાવવાની જરૂરત નહોતી અને એને આ ઘરમાંથી એકવાર ધક્કા મારીને બહાર કાઢવાની જરૂર હતી.
થોડો સમય બહાર રહેત ને તો ખબર પડત, એના પર બધી વીતત ને ત્યારે ખબર પડત કે ઘરના સભ્યો શું છે. સાચી વાત છે તમારી. એકવાર વીતવી તો જોઈએ જ એમને. ખબર તો પડવી જ જોઈએ કે પરિવાર વગર શું થાય છે આ દુનિયામાં લોકોનું. એકલું રહેવું કંઈ સહેલું નથી. ઘણી તકલીફો થાય છે જીવનમાં, પણ એમને તો બધું બેઠું મળી ગયું ને, એટલે બસ મારા જેવું કોઈ નહીં. હા, મારા જેવું કોઈ નહીં. છોડ ને હવે એની વાત. હું એને સમજાવવાની કોશિશ કરીશ અને સમજાવીશ. અને નહીં સમજે તો રોજ આવું ને આવું ચાલશે આપણા ઘરમાં. બીજું શું કરશું કે? હવે તો દામિની વહુનું પણ આપણે જ વિચારવાનું ને. પહેલા એકનું વિચારવાનું હતું, હવે બંનેનું વિચારવાનું. અને એક વાત બીજી, કે આ વાત મોટા લોકોની હોય ને ત્યાં સુધી વાંધો નથી. દેવાંગભાઈ દીવા પર પણ હાથ ઉપાડી લે છે, એને પણ મારી લે છે હાલતા ને ચાલતા. શું? હા, આજ સુધી મેં તમને કહ્યું નથી, પણ આજે કહી રહીશું. એટલી નાની અમથી છોકરીને પણ એ મારે તો શું સમજવાનું? અરે આ કેવો માણસ કહેવાય! નાના બાળક ઉપર કોઈ હાથ ઉપાડતું હશે ને જરાય વિચાર નહીં આવતો હોય. નાનું બાળક મમ્મીને પણ મૂક્યા નથી. શું? હા, દેવાંગભાઈ માટે તો બસ બધા જ રમકડા છે આ ઘરમાં. મજા આવે એના પર હાથ ઉપાડો, મજા આવે એમ બોલી દેવાનું. હવે હું એક બાકી છું, ખબર નહીં ક્યારે મારો વારો ચડી જાય. તું ચિંતા નહીં કર, હું એની સાથે વાત કરી લઉં છું અને કહી દઉં છું કે મા ઉપર હાથ ઉપાડતા પહેલા તને વિચાર ના આવ્યો? જો કદાચ દીવા વિશે એને કહીશ ને તો એ વધારે ગુસ્સે થશે અને વાત બગડશે. મમ્મીની વાત કહીને એને સંભળાવીશ ને તો કંઈ બોલશે નહીં. હા, દીવાની વાત પર તો એમ પણ કહી શકે ને કે બાળક છે, સમજાવવા માટે માર્યું હશે. પણ મમ્મીની વાત કરશો ને તો ખબર પડશે. હા, તું ચા બનાવ ફટાફટ, હું એની સાથે વાત કરું છું. હા, દેવાંગ, શું છે? એ તો મારે તને પૂછવું જોઈએ ને કે શું છે આ બધું? મમ્મી પર હાથ ઉપાડ્યો તે જરા શરમ નથી આવતી તને? મારી વાત નહોતા માનતા એટલા માટે હાથ ઉપાડ્યો, એમાં શરમ આવવાની વાત જ ક્યાં છે? નાનપણથી તું આવું કરતો આવ્યો છે, પણ હવે તું નાનો નથી, મોટો થઈ ગયો છે. જરા સમજવાની કોશિશ કર. દામિની વહુ પર હાથ ઉપાડવું, મમ્મીને ખીજાઈ લેવું, ઘરમાં કોઈ પણ ને કંઈ પણ કહી દેવું એ સારી વાત નથી. તારા ગુસ્સા ઉપર થોડો કંટ્રોલ રાખ. નથી રાખી શકતો. ખબર છે ને તમને બધાને? તમે જાણો છો, મારા ભાભી જાણે છે, મારી પત્ની જાણે છે, અને મમ્મી પણ જાણે છે કે મારી સામે ખોટે ખોટી તકરાર કરવાનો કોઈ જરૂર નથી. અને ખાસ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે. સમજવાની કોશિશ કર કે અમે તારા સારા માટે કહીએ છીએ અને તારી અમુક વાત અમે નથી માનતા તો તું સમજી જા ને. દરેક વખતે તારી વાત માનવી, તારી જીદ પૂરી કરવી જરૂરી થોડી છે ભાઈ. તું આવું નહીં કર, આમાં નુકસાન તારું જ છે. તું આ ઘરનો સભ્ય છે, આ ઘરની જવાબદારી તારી માથે છે, તો પછી તારાથી આવું કેવી રીતે થઈ શકે? અરે માં છે આપણી, માં ઉપર હાથ ઉપાડતા પહેલા તને જરાય વિચાર ના આવ્યો? હા છે એ તો મને ખબર હોવી જોઈએ ને કે આ ઘરમાં કેવી રીતે રહેવાનું છે અને કેવી રીતે નહીં. જ્યારે હોય ત્યારે બસ બધું જ કામ કંઈ પણ પૂછીએ તો કે તો વહુને ખબર છે, તું તારી પત્નીને પૂછી જો, આ તારા ભાભીને પૂછી જો, પછી તમે જ કહો ને. હા, ક્યારેક મગજ ના જાય આપણો? અને આમ પણ આ બધી સલાહો મને શું કામ આપો છો? મારે તો ખાસ તમારું કામ હતું. હા, બેંક એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા શેના ઉપાડ્યા છે? કોને પૂછ્યું હતું? શું કામ હતું? અરે જરૂર હતી એ પૈસા મારે થોડાક આપવાના હતા અને અમુક રૂપિયાની મારે જરૂર હતી એટલા માટે મેં ઉપાડ્યા. કોને આપવાના હતા? અરે આપણા પેલા માવજી કાકા ને, એને રૂપિયાની જરૂર હતી એટલે મારી પાસે માંગ્યા હતા. માવજી કાકાને તો 1,20,000 જ આપવાના હતા ને, તો પછી 2 લાખ રૂપિયા કેમ ગાયબ કર્યા? કેવા સવાલ કરે છે મારી બચત સાથે? કરો છો ને? અરે બચત? મારી પાછળ તમે લોકો રૂપિયા ઉપાડીને બચત કરો છો ને બંને જણા. હા, ખબર છે. ગાંડો થઈ ગયો છે. હા? આ તું વાતને ક્યાંની ક્યાં લઈ જાય છે? સમજવાની કોશિશ કર દેવાંગ. હું તને અહીંયા એક સમજાવી રહ્યો છું કે તું આવું નહીં કર. તું કહેતો હોય તો આપણે કઈ ડોક્ટરને બતાવીએ, તારી દવા જરૂર કરાવીએ. નથી મને સમજાવવાની. જો ગુસ્સો નહીં કર. ગાંડો છું? તું ગાંડો હા? નથી, તું ડાયો એ છે. થયો ને મતલબ. ડોક્ટરને બતાવીએ, દવા કરાવીએ. ગાંડો છું? ગાંડો કોણ કહે છે તને? હા, તમે જ કહી રહ્યા છો ને. અરે તું સમજુ છે, બહુ ડાયો છે અને સમજદાર છો. જો
તારું મગજ નહીં તપાવ. 80,000 રૂપિયા ક્યાં નાખ્યા? શાંતિ રાખ, હું તને 80,000 રૂપિયાનો હિસાબ કેમ ના આપ્યો મને? અરે 80,000 છે આપવો જોઈએ ને. મારી પાસે. હું ઘરમાંથી 5,000 રૂપિયા પણ જો વાપરું છું તો હિસાબ તમને આપું છું ને, અહીંયા હું તને મોકલાવું છું ને હિસાબ. હા મોકલાવે છે, હું તને કઈ બીજી વાત કરવા આવ્યો હતો ને તું તો પૈસા પાછળ લાગી ગયો છે. જો Cheating. ત્યાં નહીં જા, મારી વાત Cheating કરી. શાંત થઈ જા પહેલા, શાંત. ના ના, ચીટિંગ કરી છે ને તમે Cheating ઘરમાં? કરી મેં. હા, અરે પૈસાની ચીટિંગ કરી છે. શેની શું? મેં ક્યાં પૈસાની ચીટિંગ કરી છે? ખોટું બોલો છો ને? ખોટું ક્યાં બોલું છું? ચીટિંગ કરી છે ને? કેવી? હા, ચીટિંગ ભાઈ. કરી ને? ભાભીને મંગળસૂત્ર બનાવીને આપ્યું. ક્યાંથી આપ્યું હોય? હા તું મારી ઉપર હાથ ઉપાડે છે? હા હા, હાથ ઉપાડું છું તમારી ઉપર. કારણ કે મોટા ભાઈ નહીં, મોટા ભાઈના સ્વરૂપમાં શેતાન છો, શેતાન જે માત્ર પોતાના પૂરતો વિચાર કરી રહ્યો છે. હા, સાંભળ્યા હતા તમને બંને જણાને વાતો કરતા પણ મેં ઘણી વાર કે તમારે લોકોએ છૂટી જવું છે. હેરાન થઈ રહ્યા છો ને આ ઘરમાં. એ જ જેને ભાભી તમને આના ઉપર જ ચડાવી રહ્યા છે ને. ખ્યાલ છે મને, બધી વાતનો ખ્યાલ છે મને. યાદ રાખજો, હા તમે લોકો ચીટિંગ કરીને ક્યારેય પણ મારી આંખમાંથી બચી નહીં શકો. બધી ખબર પડે છે મને. તને કઈ ખબર નથી પડતી કે તું શું કરે છે. ઘરના દરેક સભ્યોનો વાંક આવે છે, તારો કોઈ દિવસ વાંક નથી હોતો. નથી હોતો. મમ્મી ઉપર હાથ ઉપાડ્યો, દામિની બહુને મારે છે, મારા પણ હાથ ઉપાડી લીધું. હા સારી વાત છે, સારું કહેવાય. ખોટું કર્યું છે મેં? હા, ખોટું કર્યું છે મેં? ખોટું બોલો ને. નથી કર્યું. ના ના, ખોટું કર્યું છે મેં. ના બરાબર કર્યું છે. એ જ કહેવા માંગો છો ને કે ખોટું કર્યું છે? હજી ઉપાડવો હા તો જોઈએ. ખોટું કર્યું છે મેં. હજી તારે હાથ હજી ઉપાડવો જોઈએ ને? ઉપાડવો જોઈએ ને? હજી ઉપાડવો જોઈએ ને? હજી એક ઉપાડવો જોઈએ ને? ઉપાડું ને? દેવાંગ તું જા અત્યારે. નથી જવું મારે. હું શું કામ જાવ અહીંયાથી? તારી સાથે અગર વાત મારું કરવી છે, તો મેં કામ કોઈની છે. સાથે ખોટું નથી કર્યું તો પછી હું શું કામ જાઉં? તો હું જતો રહીશ. તારો આવો સ્વભાવ રહેશે તો આ ઘરમાં આપણે સાથે નહીં રહી શકીએ. તો જતા રહો ને. પ્લાન બનાવીને બેઠા છો બંને જણા કે એક પોઈન્ટ મળે ને તો અમે લોકો અહીંયાથી જઈ શકીએ. પ્લાન બનાવ્યો છે ને? હા, જાઓ. પોઈન્ટ આપ્યો તમને. 2 લાફા માર્યા છે. થાય ને એ કરી લેજો. નીકળો અહીંયાથી, જાઓ. તું નીકળી જઈશ ને, પણ એકલો નહીં જાવ ને. મમ્મીને અને તારી વહુને પણ લેતો જઈશ, કારણ કે તું શેતાન છો. હા એ શેતાન કોને કહે છે? કોને કહે છે શેતાન? તને નથી હું કહેતો. શેતાન નથી. શેતાન તમે દેવાંગ. ઘરના બધા છો. દેવાંગ. હું શેતાન નથી. હું નથી શેતાન. હા હા હા, નથી. હું શેતાન નથી. હા નથી નથી છોડ. હા મને સમજાવવા આપ્યો છે. મમ્મી, હું તમારી સાથે એક વાત કરવા માટે આવી છું. બોલે દીકરા, શું વાત કરવી છે? એ જ કે અમે લોકો આ ઘરમાંથી અલગ થવા માંગીએ છીએ. શું કહે છે તું? તમે લોકો અલગ થવા માંગો છો? હા, પણ અલગ થવાનું કોઈ કારણ? છે ને કારણ. દેવાંગભાઈ, તમને ખબર છે આ દેવાંગભાઈએ આદિત્ય પર હાથ ઉપાડ્યો છે. શરમ જેવી કોઈ જાત નથી. મોટો ભાઈ તો બાપ સમાન કહેવાય ને, પણ આ ઘરમાં તો કોઈને કોઈની માન મર્યાદા કઈ છે જ નહીં. જાણો છો કે દેવાંગનું નેચર આવું છે, અને આદિ પર હાથ ઉપાડી લીધો એ સારું ન જ કહેવાય. મોટો ભાઈ એટલે બાપ ઠેકાણે કહેવાય. પણ બેટા મીરા, હવે શું કરું? આ દેવાંગનો મગજ આઉટ થઈ ગયો છે. ઘણો સમજાવું છું પણ એ સમજતો જ નથી. તો એ ન સમજે તો અમારે માર ખાવાના. આજે આદિત્ય પર હાથ ઉપાડ્યો છે, કાલે મારા પર ઉપાડશે. મમ્મીજી, 100 વાતની એક વાત છે. નાનપણથી તમે જે દીકરાને મોઢે ચડાવ્યો ને એ આજે સામે બોલી રહ્યો છે. બાકી એ સામે બોલે શું કામ? બેટા, મોઢે ચડાવવાની વાત નથી. ત્યારે પણ ઘણો બધો સમજાવતી હતી પણ એ માનતો જ નહોતો. આદિને સમજાવતી હતી ને તો આદિ તો તરત માની જતો હતો. પણ તું દેવાંગના કારણે મને છોડીને જવાની વાત કરે છે. તો શું કરું? શું કરું? કેટલા ટાઈમથી જોતી આવું છું. આજે સુધરે, કાલે સુધરે, આજે સમજશે, કાલે સમજશે, પણ દેવાંગભાઈને કોઈ વાતમાં સમજ પડતી નથી. અને આમ પણ મમ્મી, હું માનું છું કે ઘર પરિવારથી અલગ ન રહેવું જોઈએ,
પણ જો વાત મારા ઘરવાળાના સન્માનની અને ઇજ્જતની આવે ને તો એનાથી વધારે મને કંઈ ના હોય. મીરા, સાચી વાત છે. હું જાણું છું કે ગમે તે પત્ની હોય પણ પોતાના પતિના સ્વાભિમાન અને પોતાના પ્રેમની બધાને લાગણી હોય જ છે. પણ તું એ પણ સમજી શકે છે ને કે આનો સ્વભાવ જ એવો છે, તો થોડુંક સહન કરતાં શીખી જાઉં. સહન તો હું પણ કરી રહી છું ને. એટલે જ દુઃખી થાવ છો. આ બાળક નાનું હોય ને જીદ કરે ને તો મા બાપને મજા આવે કે વાહ, મારું બાળક કેટલું મસ્ત બોલે છે, કેટલી સરસ રીતે જીદ કરે છે. કાલી ઘેલી ભાષા છે ને, બાળક જ્યાં સુધી 5-7 વર્ષનું થાય ને ત્યાં સુધી જ સારી લાગે. પછી એ જ બાળક એ વસ્તુની જીદ કરવા માંડે, તમે રડે નહીં, તમારી વાત માની લે અને દુઃખી ન થાય એટલા માટે એની જીદ પૂરી કરો છો. અને ધીમે ધીમે એ જીદ છે ને આદતોમાં બદલી જાય છે. અને એ જ આદત મને હંમેશા દેવાંગભાઈમાં જોવા મળતી હોય છે. મીરા, તું જે પણ વાત કહી છે ને એ બરાબર છે, હું સ્વીકારું છું. પણ દામિનીઓ એ તો એની પત્ની છે ને, તો પણ આજ દિન સુધી અલગ થવાની વાત નથી કરી કે એને પીર જવાની વાત નથી કરી. તો પછી તું મારી વાતને નહીં માને, મને છોડીને ન જાને, હું કોના સહારે જીવીશ? ઠીક છે, તમે કહો છો તો થોડો સમય આપી દઉં છું, પણ આનાથી વધારે અપેક્ષા મારી પાસે નહીં રાખતા. સમજાવો દેવાંગભાઈને કે જે સારું લાગતું હોય ને એ લાગે. કુટુંબ, પરિવાર અને એક સભ્ય સમાજમાં જ્યારે આપણે રહેતા હોય ને ત્યારે બધું જોઈને ચાલવું પડતું હોય છે. આપણે કોઈ આલી મવાલી નથી કે ગમે તેમ રહીએ તો ચાલે. મીરા, તને એ પણ ખબર જ હશે ને કે દેવાંગ મારા પર પણ હાથ ઉપાડે છે. પણ એક માનું હૃદય છે ને, માને તો ગમે તેવો દીકરો હોય પણ એને પાલન પોષણ તો કરવું જ પડે. શું થયું બેટા? હશે, ચૂપ થઈ જા. બસ મમ્મીજી, જોઈ લીધું ને. હવે તમે કહેતા હોય તો હું મારી દીકરીને પણ ક્યાંક મૂકી આવું. મીરા બેટા સાંભળ, દેવા અંકલ તને નહીં મારે. આ દાદી પાસે આવી છે, મારી પાસે બેસ. ચૂપ થઈ જા. શું કહ્યું? દેવાંગ તો કોઈ વાતમાં નથી માનતો. બસ બેટા, આ નાની બાળકીને પણ. ચાલ તને ચોકલેટ આપું? ચાલ, જોઈ લીધું ને. શું કરું? કંટાળી ગઈ છું હવે તો. આ રોજ રોજના ઝઘડા. દામિની, કોણ છે ફોન ઉપર? કાપી કેમ નાખ્યો? કોણ હતું? જે હોય તે. તમારે શું કામ છે? કોની સાથે વાત કરતી હતી? જે હોય તે નહીં, કોણ હતો એ? હું તમને ક્યારેય પૂછું છું કે કોની સાથે વાત કરો છો, ઓફિસમાં કોની સાથે બોલો છો? અચ્છા, તો હું ઓફિસમાં જઈને શું કામ કરું છું, શું નહીં, બધું તને કહેવાનું નહીં કહેતા? તો? મેં પૂછ્યું તમને? હું પણ તમને નથી પૂછતી ને, તો તમારે પણ મને નહીં પૂછવાનું. પતિ પત્નીનો સંબંધ ઇક્વલ હોવો જોઈએ, બરાબરીનો. સામું બોલી રહી છે, યાદ છે ને? હા, ગઈકાલે રાત્રે શું થયું હતું? યાદ છે મને, ભૂલી નથી અને ક્યારે ભૂલી પણ નહીં શકું. મરી જઈશ ને તો પણ. અને સીધી રીતે જવાબ આપને, કોણ છે આ વ્યક્તિ અને શું કામ વાતો કરી રહી છે? લફડું છે ને? શું? આખો એક્સ બોયફ્રેન્ડ એવું જ હશે ને? કઈ જરાક તો બોલવામાં મર્યાદા રાખો. કંઈ પણ બોલો છો. કંઈ પણ બોલું છું, આ દેખાઈ રહ્યું છે. આ જો કોઈ બીજા વ્યક્તિની સાથે વાત કરતી હોય તો ફોન કાઢીને બતાવી ના દીધો હોત, નંબર ના આપ્યો હોત. પણ મારે શું કે ને? સફાઈ આપવી જોઈએ? હું શું કામ ક્લેરિફિકેશન આપું કે હું કોની સાથે વાત કરતી હતી? તમારે શક કરવો હોય ને તો હું જવાબ નહીં આપું. પ્રેમથી પૂછ્યું હોત ને તો કદાચ મેં કહી દીધું હોત. એક વાર નહીં, 1000 વાર શક છે મને તારી ઉપર. હજારથી તારા ઉપર હાથ ઉપાડવા લાગ્યો છું ને ત્યારથી તું કોઈ બીજા છોકરાને ફસાવીને બેઠી છે. આખો દિવસ આખી રાત એની સાથે જ વાતો કરે છે. હા, કોઈ બીજો છોકરો હોત તો તમારી સાથે લમણા શું કામ લેતી હોત? તમારો માર શું કામ સહન કરું? જતી રહી હોત ને. જવું જ છે, તું આ ઘરમાંથી જવા જ માંગે છે, બીજો કોઈ રસ્તો નથી ને તારી પાસે. અને આમ પણ આ ઘરમાં રોજે રોજ મરી મરીને જીવવું એના કરતા તારે મોકળો પણ જોઈએ છે ને.
એ જ કરવું છે ને તો અરે વાત બસ. કરી દેવાય ને. કોઈને કાંઈ વાત કરવાની જરૂર નથી અને જેવું વિચારો છો ને એવું નથી. વિચારો છો એવું નથી. હા, તારો અવાજ આજ પહેલા ક્યારેય પણ મારી સામું થયો નથી અને આટલું મોટેથી બોલી નથી. હા, જો ખોટું કામ કરી રહી છે ને એટલે જ મોટેથી બોલે છે. તો તમે તો બહુ વધારે મોટેથી બોલો છો. જ્યારે જો ત્યારે ગુસ્સામાં હોવ છો. એનો મતલબ કે તમે પણ ખોટા છો ને. ખોટો છું. મેં મારી જાતને સાચી સાબિત કરવાની ક્યારેય કોશિશ નથી કરી. તો હું પણ નહીં કરું. જો તમારે સફાઈ ના આપવી હોય ને તો મારે પણ કોઈ જરૂર નથી સફાઈ આપવાની. સફાઈ આપવાની જરૂર નથી. હે, પત્ની છે મારી, યાદ છે કે નહીં? આ ઘરમાં કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે નહીં, ખબર પડે છે કે નહીં? નહીં, નથી પડતી. અને ફોનમાં વાત કરતી હતી ને મારો બોયફ્રેન્ડ હતો. ખુશ? બાર લફડું છે મારું. સાંભળી લીધું? હાથ સાંભળવા માંગતો હતો. હાથ સાંભળવા માંગતો હતો અને તારા મોઢેથી જ કબૂલાત કરાવવા માંગતો હતો. હકીકતમાં તું મને પ્રેમ કરતી જ નથી. હા, બાર બીજા કોઈ છોકરાને ફસાવીને એની સાથે ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવીને બેઠી છે ને. હા, ભાગી જવું છે મારે. નથી રહું તમારી સાથે. નથી સહન થતો તમારો માર. નથી સહન થતો. તને શું લાગે છે આટલું સરળતાથી તને જવા દઈશ એમ? નહીં મૂકું તને. તને જીવતે જીવતી મારી નાખીશ પણ ક્યારેય પણ કોઈ બીજાની નહીં થવા દો. વાત કરવી છે પાછી સામું બોલે છે. બસ કરો. એક કામ કરો ને, આ રોજે લાફા મારો છો, ગળું દબાવો છો, એના કરતાં તો એકવારમાં કામ પૂરું કરી નાખો. ચપ્પુ આપો, તમને ચપ્પુ આપો આમાંથી. હાલ, ચપ્પુ હાલ્યો, મારી નાખો મને. એ જ કરવા માંગે છે ને? મરવું જ છે ને તારે? તો શું કામ ચપ્પુ, શું કામ? હા, લે ને. મરવું છે તો મર ને શાંતિથી. હા, ચાલ, લે, મારી નાખું તને. લે. મરવું જ છે ને? હા, વાત કરવી છે, બીજા છોકરાને ફસાવવો છે. હા, ફસાવવો છે, ફસાવવો છે. અદાની, બોલ! હા, બોલ ને! જવાબ આપને! દામિની, 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 દામિની ઉઠ. દામિની, દામિની આગ ખોલ ને. મમ્મી, મોટા ભાઈ, ભાભી, દામિની, દામિની ઉઠ ને. દામિની, શું છે એમ કહીશ ને? હું એમ જ કરીશ. ના ના, કોઈની સામું નહીં બોલું. હા, બધાની માફી માંગી લઈશ બસ. પણ જો, હા, તું છે ને હવે મને ગુસ્સો આવે ને એવું ક્યારેય નહીં કરતી. મારી સામે નહીં બોલવાનું. હા, ના ના, આ જઈશું ને વેલા આવી જઈશ, વેલા. દેવાંગભાઈ, હા, મને ખબર છે. વાત કરીએ છીએ ને? હા, હા, દામિની મારી સાથે વાત કરી રહી છે, ખબર નથી પડતી? અને બેડરૂમમાં શું ચાલ્યા આવો છો? હા, હા, દરવાજો કકડાવવાનો. દેવાંગભાઈ, ના ના, નહીં, ગુસ્સો નહીં કરું. દેવાંગભાઈ, તો કહીશ ને એમ જ કરીશ. દેવાંગભાઈ, દેવાંગભાઈ, મારી વાત સાંભળો. હા, ના. દેવાંગભાઈ, બસ કરો હવે. શું કરો છો ભાભી? ખબર નથી પડતી? હે, વાત કરું છું ને. હા, હા, તમે ત્યાં પછી વાત કરજો, પહેલા મારી વાત. દામિની, દામિની, દેવાંગભાઈ, દામિની ઉઠ ને. દામિની, દામિની, તને કઈ નહીં થાય. દામિની ઉઠ ને. ભાભી, બસ. દામિની, દામિનીને કઈ થઈ ગયું છે ભાભી? બસ કરો. ઉઠાડો ને. કોઈ નથી ત્યાં. ત્યાં કોઈ નથી. ત્યાં દામિની છે. આ દામિની મારી સાથે વાત કરે છે. દેવાંગભાઈ, મારી વાત સમજવાની કોશિશ મારી કરો. સાથે વાત કરે છે. હા, તમે કહો છો કે દામિની નથી? હા, નથી. કેમ કેમ નથી દામિની? જો, હા, તમે શાંત થાવ, પહેલા મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળશો ને? દામિની ઉઠ ને. દેવાંગભાઈ, દામિની, દેવાંગભાઈ, પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો. દામિની નથી, એ મરી ગઈ છે. શું વાત કરો છો? દામિની મરી નથી. દામિની, દામિની જીવી રહી છે. દામિનીને કઈ નથી થયું. કઈ નથી થયું. હા, મરી ગઈ છે એવો શબ્દ બીજી વાર નહીં બોલતા.
ના ના હું કઈ નથી કરતો દામિની. જો ને ભાભી ભાભી કહે છે કે તું મરી ગઈ છે. તું સૂતી છે ને? ના ના હું લઈ જાય. દેવાંગભાઈ મારી વાત સાંભળો. ખાટા થઈ ગયા છો કે શું? પ્લીઝ દેવાંગભાઈ તમે છે ને પ્લીઝ આ ગાંડા વેડા મૂકી દો હવે. મારી દામિનીને સુવા દો ને થોડી વાર. એ સૂતી છે, એ જાગશે ને પછી મારી સાથે વાત કરશે. એણે મને કહ્યું છે. સાંભળો, ગુસ્સો ન કરો. હા, ગુસ્સો નથી કરવાનો. હું ગુસ્સો નથી કરતો ને ભાભી. હું તમારી સાથે ગુસ્સો નથી કરતો ને. મેં તમારી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી ને. તો દામિની ઉઠે ને તો એને કહેજો કે હું હવે સાવ નોર્મલ થઈ ગયો છું. હા, મને કઈ નથી. કહી દઈશ. દેવાંગભાઈ સામે જો. જો તમે જે જિંદગી જીવી રહ્યા છો ને એ જિંદગી નથી. તમારો સ્વભાવ, તમારું વર્તન આ સમાજમાં કોઈ જગ્યા નથી આના માટે. લોકો ધૂતકારશે, વાતો કરશે, ગાંડા સાબિત કરીને રોડ ઉપર ફેંકી દેવામાં આવશે તમને. અને હું એવું નથી ઈચ્છતી કે મારો દેર જે મારા દીકરા કરતા પણ વિશેષ છે. પાણી પીવું છે? પાણી ભાઈ મારી વાત સાંભળો ને. પાણી પીવું છે. હા, પાણી લેતા આવો. હા. અચ્છા, મારી દામિનીને પાણી પીવું છે. હા, જલ્દી લાવજો. દામિની 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 ઉઠ ને. દામિની ઉઠતી કેમ નથી? અરે મેં કહ્યું ને ઉઠ ને દામિની. ઉઠતી કેમ નથી? દેવાંગભાઈ આને કોણ ઉઠે? દેવાંગભાઈ શાંત. ભાભી આને કોણ ઉઠે? શાંતિ રાખો દેવાંગભાઈ, પ્લીઝ શાંતિ રાખો. હું પાણી લઈ આવી છું ને. સાંભળો મારી વાત. મારી વાત સાંભળો. ગયું છે ભાભી. નહીં, એ મને કહીને સૂતી છે. એણે મને કહ્યું છે કે જો દેવાંગ તમારી બધી વાત માનશે ને ભાભી તો હું ઉઠી જઈશ. નહીં મારું હવે ક્યારે કોઈને ઉપર હાથ નહીં પડું. તો તમે એવું ઈચ્છો છો કે દામિની નારાજ થઈ જાય? દેવાંગ જો હા હા કહું એને. તમે મારી વાત માનશો ને? તમને ખબર છે દામિની મને એક દિવસ કહેતી હતી કે જો દેવાંગ ભાભીની બધી વાત માનશે ને તો હું તમે કહેશો ને એમ જ કરીશ. જમવાનું બધું જ જમવાનું નથી બનાવતી મારી માટે. પહેલા બનાવતી હતી, હું બનાવું. હવે ના પડે છે. દેવાંગભાઈ તમને મારા હાથની અડદની દાળ બહુ ભાવે છે ને? હા, હું બનાવું. ઉઠી જો દામિની, જો ભાભી છે ને એ હું જેમ કહીશ ને એમ કરી દે છે. હા, ભાભીએ કીધું છે મને કઈ નથી થયું તને. હા, તારે ભાભી એને એકની એક સાડી પહેરી છે. હા, એને આપણે તમારી ચેન્જ સાડી કરાવી આપું દઈશું. હા, જો તમે ઈચ્છો છો કે દામિની ખુશ રહે? હા કે ના? હા ને? તો મારી બધી વાત માનશો ને? ગાંડા બિલકુલ નહીં કાઢો. નહીં, હું દામિનીની વાત માનીશ. હા, પણ દામિનીએ જ કહ્યું છે ને. જો તમે અત્યારે શાંતિથી સૂઈ જાઓ. દામિની તમારી બાજુમાં બેઠી છે અને હું તમારા માટે કંઈ ખાવાનું બનાવીને લઈ આવું. સુઈ જાઓ. ચાકુ દામિની કહે છે કે મને એની હારે જવાનું છે. હા, મને કાંઈ નથી જવાનું. ચાકુ લાવી આપો ને. દેવાંગભાઈ પ્લીઝ, તમને દામિનીના સમ છે. દામિનીના સમ છે. ધાબા ઉપરથી ઠેકડો મારવો છે. દામિની પાસે જવું છે. મારી દામિની રાહ જોવે છે ભાભી. સમજો હવે, સમજો. જવું છે, રાહ જોવે છે. નહીં, હું નહીં રહું. હું નથી રહેતો. હું આવીશ, તારી સાથે આવીશ. ચાકુ લઈ લઈશ, કાપી નાખીશ. હા, આદિ ક્યારેય નહોતું વિચાર્યું કે દેવાંગની પરિસ્થિતિ આટલી બધી બગડી જશે. તું કંઈક ઉપાય કર ને. શું ઉપાય કરવાનો? તમે જરાક તો વિચાર કરો કે આપણે બધાથી વાત છુપાવી છે.
કે દામિની સાથે શું થયું હતું. આટલા મહિના થઈ ગયા હોવા છતાં પણ હજી એ વાતનો મને અફસોસ છે કે હું તો કહું છું કે આને ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવીએ. અરે ના, એવું નથી કરવું. ગમે એમ તો તારો ભાઈ અને મારો દીકરો છે ને, એને હોસ્પિટલમાં કેવી રીતે મૂકી શકીએ? આને ઘરમાં રાખવો પણ સેફ નથી. જરાક વિચાર કરો. આ ગમે ત્યારે ગમે તે પગલું ભરી શકે એમ છે. કાલ સવારે ઘરે કોઈ નહીં હોય, તમે એકલા હશો તો, મીરા એકલી હશે તો, વિચાર તો કરો. દેવાંગ ઉપર મને જરાય ભરોસો નથી હવે. ચિંતા થયા કરે છે મને. તને શું લાગે છે કે મને દેવાંગની ચિંતા નહીં થતી હોય? પણ લોક લાજે, લોક દ્રષ્ટિએ આપણે એને ઘરમાં તો રાખવો જ પડશે ને. કેમ કે આજ દિન સુધી આપણા ઘરમાં કોઈ લાંછન નથી લાગ્યું કે કોઈ ખોટું થયું હોય ઘરમાં. અને અચાનક જો એને મૂકી આવશું ને તો લોકો વાતો નહીં કરે. લોકો એમ પણ વાતો કરશે કે પોતાની જ પત્નીનું ખૂન કરી નાખ્યું. કહો ને, નહીં કરે? એ લોકોને શંકાઓ તો છે જ, પણ કોઈ બોલી નથી શકતું. મને તો મન થાય છે કે પોલીસ સ્ટેશનમાં જઈને કહી દેવાય, જેથી કરીને એને સજા મળી જાય અને એ બાકીની જિંદગી આ જેલમાં કાઢે. એટલે આપણે સાચવવો નહીં. સાચવવાના બીકે આપણે એને પોલીસ સ્ટેશનમાં મૂકી દેશું, જેલમાં નાખી દેશું. તો બીજું શું કરવાનું? તમે તમારી રીતે સમજાવવાની કોશિશ કરી, તમારા પર હાથ ઉપાડી લે છે, મારા પર પણ હાથ ઉપાડી લે છે. એ આપણી વાત તો માનતો નથી. સાચો હતો ત્યારે પણ ક્યાં માનતો હતો કે હવે માનવાનો? આ ગુસ્સો છે ને એનો, એ ખબર નથી પડતી કે ગુસ્સામાં શું કરે છે. એની બીકે આપણે જીવવાનું કે એને ગુસ્સો ના આવવો જોઈએ. એની દરેક મનમાની આપણે પૂરી કરવાની, એની જીદ પૂરી કરવાની. એની સિવાય બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? હો તો અપનાવી ન લીધો હોત. જુઓ, હવે બહુ થઈ ગઈ. આપણાથી જેટલું થતું હતું એટલું આપણે કર્યું એના માટે. જેટલો સાચવવાનો હતો એટલો સાચવ્યો, પણ હવે નહીં. હવે આપણી જવાબદારી પૂરી થાય છે. આદિ, કાલ સવારે મીરા પણ જતી રહેશે. વિચાર કરી લેજો. એકલા સાચવી શકશો? અને જો મીરા એવું ડિસિઝન લેશે તો મારે પણ એની હાથ પાડવી પડશે. કારણ કે જો એને કોઈ સારું કામ નથી કર્યું, ઘરમાં શું કરતો હતો બધાને જ ખબર છે. અને બાકી હતું તો એક કામ કર, દેવાંગ અહીંયા નહીં સચવાય ને તો હું અને દેવાંગ ગામડે જતા રહીએ, તો તમે આ ખુશ રહી શકશો ને. રોજ કોઈ સાથે ઝઘડો કરશે, રોજ કોઈ સાથે માથાકૂટ થશે, આખા ગામ સાથે તમે માથાકૂટ કરતા ફરશો. કરવું જ પડશે ને, દીકરા માટે ગમે તે કરવું પડે, કેમ કે પેટનો દીકરો છે ને. દીકરો દીકરો કરીને આપણે ચડાવ્યો છે. જ્યારે એને પહેલી વાર ભૂલ કરી હતી ને ત્યારે જ આપણે સમજી જવાની જરૂર હતી. દામિની વહુ ઉપર હાથ ઉપાડતો હતો ત્યારે આપણે સમજી જઈને દામિની વહુને અહીંયાથી કાઢી મૂકવાની જરૂર હતી, એના પિયર મોકલી દેવાની જરૂર હતી. મને એમ હતું કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એની ઘરવાળી આવી ગઈ છે ને તો સુધરી જશે. પણ મને શું ખબર હતી કે એના ગુસ્સામાં કોકનો જીવ પણ જશે. જશે, જતો રહ્યો ને. તમે કે હું શું કરી શક્યા? કંઈ નહીં, આપણાથી કંઈ ન થયું. નહીં, જુઓ, માનું છું કે મારો ભાઈ છે, પણ હવે મને બીજો કોઈ રસ્તો નથી સૂચતો. હું તો સાચું કહું છું કે એને મેન્ટલ હોસ્પિટલમાં આપણે એડમિટ કરી દઈએ. ત્યાં હોસ્પિટલમાં આપણે એડમિટ કરશું, ત્યાં પણ લોકોને હેરાન નહીં કરે. તું કેમ નથી સમજતો? અરે એ લોકો સાચવી લેશે. એ લોકોએ જે કંઈ પણ કરવું પડશે એ કરશે એના માટે. બાકી આપણા હાથમાં તો રહે એમ જ નથી. ઠીક છે, એક દીકરાની ખુશી માટે બીજા દીકરાનું બલિદાન આપવા તૈયાર છું. તારે દેવાંગને જ્યાં મૂકી આવો હોય ત્યાં મૂકી આવો, પણ તું અને મીરા ક્યારેય અલગ ન થતા. જો ને, આ ઘરમાં કોઈ મને સરખી રીતે બોલાવતું નથી. હા, ગાંડો કહે છે મને, હું ગાંડો નથી, મને બધી ખબર પડે છે, પણ કોઈ માને તો થાય ને. મેં કીધું દામિની, હે મોટા ભાઈ,
દામિની બેઠી છે. હા, આમ જાઓ. હા, દામિની અહીંયા આવી જા. હા, અહીંયા. જતા રહ્યો અહીંયાથી. હા, એમ પણ તમે જીવતા તો રહ્યા નથી. હવે અહીંયા બેસીને ફાયદો શું છે કહેશો મને? જાઓ. જુઓ, કઈ પણ નહીં બોલતા. મારી દામિની વિશે કઈ નહીં બોલતા. અચ્છા, દામિની જીવે છે, અહીંયા જ છે. કઈ નથી થયું દામિની. ટટકી ગયું છે તારું મગજ? હા, ભાનમાં નથી તું? પાનમાં જ છું. મને હા, ખબર ગાંડા પડી ગાંડે જે દેખાય છે તને અહીંયા દામિની દેખાય છે, સામે દામિની દેખાય છે. છે. કહેતો તો ને, તને કઈ સમજાતું નથી. આ મને ગાંડો કહે છે. હા, તું ગાંડો થઈ ગયો છે. સાંભળી લે મારી વાત. અત્યાર સુધી સમજાવણી તે તને સમજાવ્યો હતો, પણ હવે તું સમજતો નથી. અને છેલ્લે અમને બીક જ હતી કે તારી સાથે આવું જ થશે. આ વધારે પડતો ગુસ્સો કરવો, પોતાની વાતને લઈને ગમે તેમ કહીને મનમાની કરીને પોતાની જીદને પૂરી કરવી, આ કોઈ રસ્તો નહોતો. હા દેવાંગ, મેં નક્કી કરી લીધું છે કે તું હવે આ ઘરમાં નહીં રહે. હું ક્યાંય નથી જવાનું. મારી દામિનીને મૂકીને ક્યાંય નથી જવાનું. તારી જેવા- દામિની આ ઘરમાં છે ને એટલે હું આ ઘરમાં રહીશ. હું ક્યાંય નહીં જાઉં. સાંભળ, હું અહીંયા મારી દામિની સાથે રહીશ. ત્યાં તારો ઈલાજ થશે અને કદાચ તને સારું પણ થઈ જશે. અહીંયા ઘરમાં ને ઘરમાં રહીશ તો સાવ પાગલ થઈ જઈશ. અને અમે લોકો તને સાચવી શકીએ એમ નથી. સમજવાની કોશિશ કર. તું એક ગુનેગાર પણ છો. તે તારા હાથે જ દામિનીનું ખૂન કર્યું હતું. જે અમે બધાથી વાત છુપાવી છે. તને જરાય શરમ નથી આવતી? મેં ખૂન નથી કર્યું. તું પાગલ બનવાનું મેં નથી ખૂન કર્યું. હું પાગલ નથી. મેં નથી મારી દામિનીને. એ દિવસે દામિની જાતે મરી ગઈ હતી. જાતે મરી ગઈ હતી? હા, હા? દામિની મરી જ નથી. દામિની જીવે છે. તું હંમેશા હોશિયાર હતો ને હોશિયાર છે. તને ખબર છે કે મોટો ભાઈ જો પોલીસમાં કમ્પ્લેન કરી દેશે તો મારે જેલની સજા ભોગવવી પડશે ને. અને એટલા માટે આ ગાંડા કાઢે છે ને. જો તું ગાંડો નથી તો સાજો થઈ જા. અને જો તું ગાંડો થઈ ગયો છે તો મારી વાત સાંભળી લે. તને હું આ ઘરમાં નહીં રહેવા દઉં. હું આ ઘરમાં રહીશ. હું આ જ ઘરમાં રહીશ. હું ક્યાંય નથી જવાનો. હું તને બતાવી દઈશ. મને કોઈ કઈ નહીં કે આ ઘર મારું છે. આ ઘરમાં મારે જેમ રહેવું હોય ને એમ જ રહીશ. હજી પણ તને ગુસ્સો આવે છે? તમે બોલ્યા છો ને તો હા, હું મારી નાખીશ. હા, હવે કોને મારીશ? હા, મમ્મીને મારીશ? મને મારીશ? કે તારી ભાભીને મારીશ? બધાને મારી નાખ ને, પછી જીવ એકલો. હા, અને જરાય દયા જેવું ના આવ્યું. તું તારા ગુસ્સા ઉપર જરાય કંટ્રોલ ના કરી શક્યો. પોતાની પત્નીને જ તે તારા હાથેથી મારી નાખી. હા, હવે રડવાથી કઈ ફાયદો નથી થવાનો. દામિની પાછી નહીં આવે. સમજવાની કોશિશ કર. પગમાં પડવાથી શું થશે? હા, મારી પાસે શું કામ માફી માંગે છે? જ્યારે તને સમજાવતા હતા, જ્યારે તને કહેતા હતા, ત્યારે તને બહુ ગુસ્સો આવતો હતો. જ્યારે તું જ એક જ ગુસ્સા વાળો છે વ્યક્તિ. હા, અમે બધા તો કઈ ગુસ્સો કરી જ નહોતા શકતા ને. આવી ગઈ તું. હું નથી જતો. આ મોટા ભાઈ જો ને સમજતા જ નથી. અરે કોઈ નથી ત્યાં. છે તું વાત કરે છે ને મારી સાથે. આ લોકોને કે ને કે તું નથી મરી, તું જીવી રહી છે હજી. હું સાચો જ હતો. નથી માનતા. મમ્મી નહોતા માનતા કે તું સાવ ગાંડો નથી થઈ ગયો, પણ આજે હું તને કહી દઉં છું કે તું સાવ ગાંડો થઈ ગયો છે. તને કઈ ભાન નથી રહ્યું દેવાંગ. સાંભળે છે? તને કઈ ભાન નથી રહ્યું કે તું શું કરે છે શું અરે નહીં. તમને ખબર પડે છે કે નહીં? હું દામિની સાથે વાત કરી રહ્યો છું ને. હા, હું વાત કરું છું ને. શું? એકદમ ચૂપ. મારી દામિની રડવા લાગશે. હું ગુસ્સો કરીશ ને તો એને નહીં ગમે. અને ગુસ્સામાં મારાથી કંઈ પણ થઈ જશે. રડી રહ્યા છે જો. દામિની શું? આને ફોન કર્યો તું? હા, તમે દામિની આવું કેમ બોલે છે? સાચું બોલો છો ને તમે? હા, બરાબર છે. દામિની હા, હા. તમે છે ને આનું નામ આપી દો પોલીસ સ્ટેશનમાં. આપણે છે ને આના પર કમ્પ્લેન કરી દઈએ. કારણ કે મને કોઈ નામ નહીં આપે. શું નામ આપી દો? હા, શેનું નામ આપી દો? કોઈ નામ નહીં આપે. મારી દામિની મારું નામ ક્યારેય નહીં આપે. દામિની મારું નામ ક્યારેય નહીં આપે. નહીં આપે મારું નામ દામિની. આને સમજાવ ને. ભૂલ થઈ ગઈ હતી મારી. સમજાવવાથી હવે કોઈ ફાયદો થાય એમ નથી. તું સમજે છે ને?
કોઈને નહીં કહેતી. ખૂની જો તું ખૂની. હું મરી જાઉં, મને આવું છે, પણ આ લોકો મને ચાકુ નથી આપતા, અને ચાકુ આપે ને તો હમણાં મરી જાઉં. છે ક્યાં છે? હે? હા હા, હું હમણાં જ મરવા તૈયાર છું. હા, હું મરી જઈશ. હું પણ મરીને મારી દામિની સાથે જઈશ. તે કીધું તું ને, જો મેં આખી બાટલી નાખી દીધી, હા, પણ પછી હું તારી સાથે તો આવી શકીશ ને? મને લઈ જાય ને તારી સાથે? હા, મારી રાહ જોજે. શું માફી? પણ શું કામ? મેં કંઈ નથી કર્યું, મારાથી કોઈ ભૂલ નથી થઈ. હા, તો હું માફી માંગી લઈ. બીજો કડવું છે બહુ. દાંત મને દાંત કાઢે છે. અહીં માફી 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 લો. એ લોકોને ફોન કરીને બોલાવી લીધા છે. એ લોકો આવીને દેવાંગને લઈ જશે. આમ પણ એની માનસિક હાલત બહુ ખરાબ છે. આ દામિની દેખાય છે એને. પણ તમે સમજવાની કોશિશ કરો. એ લોકો ત્યાં એને ટોર્ચર કરશે. તમે સમજતા કેમ નથી? પરિવારથી વધારે ધ્યાન કોઈ ના રાખી શકે. દેવાંગ! દેવાંગ! દેવાંગ, શું થાય છે તને? દેવાંગ! દેવાંગ, કાંઈક તો બોલ, શું થાય છે બેટા તને? કઈ થતું નથી. તો કેમ આમ કરો છો? હા, અરે શું થયું તને? દામિની, અરે દામિનીને મળવાનો સમય આવી ગયો છે. એટલે દામિની, શું બોલે છે દેવાંગ? દેવાંગભાઈ, શું થાય છે તમને? દામિનીએ દવા આપી હતી. દવા? કઈ દવા? હવે દામિની મને એની સાથે લઈ જશે. દેવાંગ, તું શું બકવાસ કરે છે? કઈ દવા પીધી છે તમે? મને દામિનીએ ઝેરની બોટલ લેવાનું કીધું હતું. આ કબાટમાં આપણે અનાજના ટીકડા રાખ્યા હતા ને, એ ટીકડા આપ્યા. ગાંડો થઈ ગયો છે. હા, ગાંડો થઈ ગયો છે. મારી દામિની મને મળશે. હું દામિનીની પાસે જઈશ. ચલો, આપણે દવાખાને જઈએ. માફી માંગવાનું કહ્યું હતું ને. કોણે કહ્યું હતું માફી માંગવાનું? કોની માફી? ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી. શેની ભૂલ? દામિનીનું ખૂન મેં જ કર્યું હતું. મારા હાથ જ મેં મારી નાખી હતી. હવે જો દેવાંગ, હા, તને દવાખાને લઈ જાઉં છું. તને જલ્દી સારું થઈ જશે. મારી વાત સાંભળ. અરે દામિનીની પાસે જવાનું છે. દેવાંગ, તું હોશમાં આવ ને, શું કામ મજાક કરે છે? દેવાંગ, મેં આઈટી નહોતી મારી, પણ ગુસ્સો આવ્યો. હું એને કહેતો હતો કે તું મારી વાત માન, પણ મમ્મી બધી વાત છોડો ને. મમ્મી એને દેવાંગભાઈ, આપણે હોસ્પિટલ લઈ જઈએ. ઉભા રહો ને. મારી વાત ના માની અને ગુસ્સો આવ્યો છે. દેવાંગ,
અરે દામિની જો તમે બધા મને માફ કરી દો મને માફ કરી દેશો ને તો મારી દામિની મને એની સાથે લઈ જશે નકા ભાભી મને સાથે નહીં લઈ જાય હા માફ કરી દીધો તને કરી દીધો માફ હા તમે ઊભા થાઓ આપણે હોસ્પિટલે જઈએ ઊભા થાઓ કરી દીધો ને હા હા દીકરા માફ કરી દીધો પણ દેવાંગભાઈ હોસ્પિટલે ફોન કરો અને ડોક્ટરને અત્યારે દવાખાને લઈ જઈએ દામિની દેવાંગભાઈ ઊભા થાઓ દેવાંગભાઈ ઊભા થાઓ દેવાંગભાઈ 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 શું કરો છો દેવાંગ